કોંગ્રેસ બિનસંપ્રદાયિકતાના ખોટા ઢોંગ કરે છે. કોંગ્રેસ પાસે ગપ્પા મારવા દિવસે કાંઈ નથી. ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કલાકમાં 2 કલાક જ આરામ કરે છે. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. લોકસભાની ચૂંટણીની જાહેરાત ગઈકાલે થઈ એ પછી આજે જ માળિયાહાટીના અને માંગરોળ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના તમામ મંડળના કાર્યકરો હોદ્દેદારોનું માળિયાહાટીનામાં સંમેલન યોજાયું હતું. જૂનાગઢ લોકસભાની બેઠકો પર હજી કોઈ ઉમેદવારની જાહેરાત થઈ નથી, ત્યારે માળિયાહાટીના ભાજપ દ્વારા ચૂંટણીના પ્રચારના પડઘમ વાગ્યા છે. આ સંમેલનમાં લોકસભાના પ્રભારી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉદયભાઈ કાનગડ, સંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ચંદ્રેશભાઈ હેરમા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ભારતના બંધારણના રામ ભગવાન, કૃષ્ણ ભગવાન સહિતના બધા જ ફોટા હતા એ બધા જ ફોટા ઇન્દિરા ગાંધીએ કાઢી નાખ્યા છે. કોંગ્રેસ બિનસાંપ્રદાયિકતાના ઢોંગ કરે છે. કોંગ્રેસ પાસે ગપ્પા મારવા સિવાય કોઈ નથી, એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ભારત વિશ્વગુરુ બને એ માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 24 કલાકમાં માત્ર 2 કલાક જ આરામ કરે છે, એમ જણાવી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સૌથી વધારે મતોની લીડ માંગરોળ અને માળિયાહાટીના વિધાનસભાની બેઠક ઉપરથી મેળવવા માટે કાર્યકરો ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ 5 લાખ મતોથી જૂનાગઢ લોકસભા જીતશે એવી આશા વ્યક્ત કરી છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન રણજીતભાઈ યાદવે કર્યું હતું અને આભાર વિધિ રાજેશભાઈ ભાલોડિયાએ કરી હતી. બને છે ચુડાસમા, TV 18 ન્યૂઝ, માળિયાહાટીના. આઝાદી પછીના 62 વર્ષ દરમિયાન ક્યારેય પણ દેશને વિકસિત બનાવવાનું વિચાર્યું નહીં. છેલ્લા 10 વર્ષની અંદર અને નરેન્દ્રભાઈએ આ દેશને વિકસિત દેશની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર હશે અને એ દિશામાં રચનાત્મક અને હકારાત્મક નિર્ણયો લઈને માનનીય નરેન્દ્રભાઈએ 10 વર્ષની જે કામગીરી કરી છે, ત્રીજી ટર્મમાં આ જ વિચારને આગળ ધપાવવા માટે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એ જ હેતુ પાર પાડવા માટે ત્રીજી ટર્મની જરૂરિયાત છે. અને એને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ક્લસ્ટરની યોજના કરી છે. આખા દેશમાં 156 ક્લસ્ટરની યોજના કરી છે. ગુજરાતમાં 8 ક્લસ્ટરની રચના કરી છે. એક ક્લસ્ટરનો હું પ્રભારી છું. ભાવનગર, અમરેલી, જૂનાગઢ 2 દિવસથી જૂનાગઢના પ્રવાસમાં છે. ગઈકાલે ગીર સોમનાથના 4 વિધાનસભા ક્ષેત્રોનો પ્રવાસ કર્યો છે. મારી સાથે જૂનાગઢના પ્રભારી ઉદયભાઈ કાનગડ છે, સંયોજક ચંદ્રેશભાઈ હેરમા છે. આજે એના ભાગરૂપે માંગરોળ વિધાનસભાની બેઠક માળિયાહાટીના ખાતે છે. મારા લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ ઉપસ્થિતિ અને વિશાળ કાર્યકર્તાઓ સાથે આ લોકસભા 5 લાખથી વધારે લીડથી જીતવાનો સંકલ્પ કર્યો છે. 10 વર્ષ દરમિયાન અમારા સાંસદ રાજેશભાઈની પણ કામગીરી સુંદર રહી છે. અને હું આ લોકસભા બેઠકના પ્રભારી તરીકે પણ વિશ્વાસથી કહી શકું છું. કામ આધારે, નરેન્દ્રભાઈના નામ આધારે કે ગુજરાતની 26 દેશમાં 412 અમે જીતીશું અને નરેન્દ્રભાઈની આગેવાની હેઠળ આ દેશ વિકસિત રાષ્ટ્ર બનશે, વિશ્વગુરુ બનશે.